ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દાદાનું બુલડોઝર ગુજરાતના ખૂણે ખૂણે ફરી રહ્યું છે। જી હા, જ્યાં પણ ગેરકાયદે બાંધકામ દેખાયા, જમીન દોસ્ત તેને કરી દેવામાં આવી રહ્યા છે। દ્વારકાની વાત હોય, જામનગરની વાત હોય, ગીર સોમનાથ અને હવે તો અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। 400થી વધારે ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવતા સ્થાનિકોએ જોરદાર વિરોધ કર્યો છે। વિપક્ષે પણ આ મામલે સરકાર પર આકરા વાર કર્યા। ત્યારે જુઓ ડિમોલેશન પર રાજનીતિનો આ ખાસ અહેવાલ। ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર। ગુજરાતના ખૂણે ખૂણે દબાણો પર તવાઈ। અનેક ગેરકાયદે દબાણો પર કાર્યવાહી। અમદાવાદમાં ડિમોલેશન પર રાજનીતિ। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે દબાણો પર જોરદાર તવાઈ ચાલી રહી છે। વીણી વીણીને ગેરકાયદે દબાણો તોડાઈ રહ્યા છે। દાદાનું બુલડોઝર ફૂલ એક્શનમાં જોવા મળી રહ્યું છે। સરકારી જમીન પર બંધાયેલા બાંધકામોને તોડવામાં આવી રહ્યા છે। દ્વારકા હોય કે જામનગર, તમામ જગ્યાએ દાદાનું બુલડોઝર ફરી વળ્યું અને કરોડોની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી। અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પણ છેલ્લા કેટલાક દિવસોમાં જોરદાર કાર્યવાહી કરવામાં આવી। ગેરકાયદે બંધાયેલા 400 મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાનો દાવો કરાયો। રબારી વસાહતમાં કરાયેલી આ કાર્યવાહીનો વિપક્ષે જોરદાર વિરોધ કર્યો। આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બાદ કોંગ્રેસના પણ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વિસ્તારમાં જઈને અસરગ્રસ્તોની મુલાકાત લીધી। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઓઢવ વિસ્તારમાં રહેલી રબારી વસાહતમાં કરવામાં આવેલા ડિમોલેશન બાદ રાજનીતિ તેજ થઈ છે। તમે જોઈ શકો છો કે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જે જગ્યાએ ડિમોલેશન થયું હતું તે જગ્યાની મુલાકાત આવ્યા છે। જે લોકો ઘર વિહોણા થયા તેમની સાથે તેમને વાર્તાલાપ પણ કર્યો। સૌથી મહત્ત્વની વાત છે કે જે મકાનો અહીંયા છે તે લગભગ 60 વર્ષ પહેલાંના મકાનો છે। સ્થાનિકોનો દાવો છે કે માત્ર સિંગલ નોટિસ કે નોટિસ આપ્યા વગર આ મકાનો તોડી પાડવામાં આવે છે। અમદાવાદ કોર્પોરેશને કોઈપણ નોટિસ આપ્યા વિના મકાનો તોડી પાડ્યા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। માત્ર એક જ નોટિસમાં મકાનો તોડીને લોકોને ઘર વિહોણા બનાવી દીધા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો કે રાજકીય કિન્નાખોરી રાખીને રબારી વસાહતમાં અમાનવીય રીતે સરકારે તોડફોડ કરી છે। ત્રણેય તરફ રસ્તા હોવા છતાં નવા રસ્તાની શું જરૂર હતી? તો સામે ભાજપે દાવો કર્યો છે કે ડિમોલેશન પહેલા તમામ રહીશોને પૂરતો સમય આપવામાં આવ્યો હતો। આ પ્રક્રિયા ઘણા સમયથી ચાલતી હતી। કોંગ્રેસ કોઈ પણ વસ્તુ જાણ્યા સિવાય માત્ર રાજનીતિ કરી રહી છે। અમાનવીય રીતે આપણે જ્યાં બેઠા છીએ આ બધી જે તોડફોડ થઈ છે, અહીંથી થોડા જ પગલાં ચાલો તો મોટો રોડ ત્યાં નીકળેલો છે। આ તરફ આ રસ્તો છે જ, અહીંથી 2 ઘર મૂકો એટલે પાછો રસ્તો છે। આગળ સોસાયટીની દિવાલ આવે છે। આ નવો રસ્તો કરવાની શું જરૂર હતી તમારે, મને કોઈ કહેશે ખરા? માત્ર એટલા માટે કે અહીંયા એક યુવાન આ આખા વિસ્તારમાં ડિમોલિશનની વિરુદ્ધ લડતા હતા એટલે એનું ઘર તોડવું છે। શું આ કોઈ લોકશાહીની રીત છે ખરી? જે લોકો ત્યાં રહેતા હતા એમને પણ ખબર છે કે અમે અનધિકૃત રીતે ખોટી રીતે સરકારી જગ્યા ઉપર રહીએ છીએ, એટલે કોર્પોરેશન દ્વારા પૂરી ન્યાયિક પ્રક્રિયાથી જ આ ડિમોલેશન કરવામાં આવેલું છે। એટલે કોંગ્રેસને મારે એટલું જ કહેવાનું કે આવા વસ્તુ ઉપર પૂરેપૂરી જાણ સિવાય અને તમને જે વસ્તુની ખબર જ નથી એ વસ્તુના આક્ષેપો કરવાનું મહેરબાની કરીને છોડી દો। તો ડિમોલેશનની આ કામગીરી અને રાજનીતિ વચ્ચે અમે અમદાવાદ કોર્પોરેશનનો સંપર્ક સાધ્યો અને કાર્યવાહીની સાચી હકીકત જાણી। એએમસીના સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે ઓઢવમાં 2015થી સતત નોટિસ આપવામાં આવતી હતી। રબારી વસાહત માટે 2,29,966 ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવી હતી અને 310 લોકોને વસાવવામાં આવ્યા હતા, પરંતુ અનેક ગેરકાયદે દબાણો થયા હતા। નિયમ મુજબ જ કાર્યવાહી કરવામાં આવી છે। તો 295 ચોરસ મીટરના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા। એમાં 41 ચોરસ મીટરનું ખાલી બાંધકામ કરવાનું હતું અને બાકીનો જે વાડો હતો એ ખુલ્લો રાખવામાં આવ્યો હતો।
પણ ધીમે ધીમે ઘણા વર્ષોથી આ જે ખુલ્લો કરેલો જે વાડો હતો એની અંદર આ લોકો સતત બાંધકામ કરતા ગયા. જનહિતમાં ત્યાંના લોકોની પણ રજૂઆત આવતી હતી. પરિણામે જે ખુલ્લી જગ્યા હતી, કોમન એમ્યુનિટીઝના જે પ્લોટો હતા, ત્યાં આગળ આ લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું અને પરિણામે કોર્પોરેશન દ્વારા નોટિસો આપ્યા પછી તે દબાણ દૂર ન થતા તે દબાણને હાલમાં દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે. અમદાવાદ કોર્પોરેશન ડિમોલિશનની કાર્યવાહીને સાચી ગણાવી રહ્યું છે, જ્યારે સ્થાનિક લોકોનો દાવો છે કે કોઈ પણ નોટિસ વગર મકાનો તોડી પાડવામાં આવ્યા. તો વિપક્ષ સરકાર પર કિન્નાખોરીનો આક્ષેપ લગાવી રહ્યું છે. ત્યારે આ મામલે હવે આગળ શું થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.